ગુડ મોર્નિંગ ટુ ઓલ. ટુડે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ઇન ઇન્ડસ્ટ્રીયલ સ્ટોચોમેટ્રી યુનિટ નંબર 3 આઇડલ ગેસ લો. એમાં આપણે વોલ્યુમ પર્સન્ટેજ, મોલ પર્સન્ટેજ અને પ્રેશર પર્સન્ટેજના એક્ઝામ્પલ પ્રીવિયસ લેક્ચરમાં સોલ્વ કર્યા. આજે મોર એક્ઝામ્પલ સોલ્વ કરીશું, જેમાં કેલ્ક્યુલેશન્સ ઓફ એવરેજ મોલિક્યુલર વેઇટ, ડેન્સિટી, મોલ પર્સન્ટેજ અને વેટ પર્સન્ટેજના જોઈશું. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. તો આજે એક્ઝામ્પલ સોલ્વ કરીએ આપણે 2.55 નંબર. Okay, the first one, a sample of gas having volume of 0.5 meter cube is compressed in such a manner so that pressure is increased by 60%. The operation is done for a fixed mass of gas, a constant temperature, and find out to calculate the volume of the gas. The volume find કરવાનું છે. Okay, in this basis સિમ્પલી ડેટા શું આપ્યો છે? સેમ્પલ ઓફ ગેસ હેવિંગ વોલ્યુમ V is equal to 0.5 meter cube is compressed in a such a manner so that the pressure is increased by 60%. કેટલું વધારે છે? 60%. અને the operation is done for a fixed mass of the gas at a constant temperature. ઓકે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. હવે કેલ્ક્યુલેટ શું કરવાનું છે આપણે? ધીસ વન, ધ ફાઇનલ વોલ્યુમ ઓફ ધીસ ગેસ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ બેઝિસ લઈ લઈએ આપણે. આપ્યો છે બેઝિસ ધીસ વન 0.5 મીટર ક્યુબ, એ શું છે? વી. અને ઇનિશિયલ પ્રેશર BE, ઇનિશિયલ પ્રેશર BE P1 કિલો પાસ્કલ લઈ લઈએ. અને ઇટ ઇઝ ધ ગિવન પ્રેશર ઇન ગેસ ઇન્ક્રીઝ ઇઝ 60%. The final pressure is equal to P2 is equal to 1.6 P1. How? P2 is equal to 1.6 P1. The final pressure 1.6 P1. How? સિમ્પલ ગેસ વોલ્યુમ આપણને આપેલું છે, તો કોન્સ્ટન્ટ પ્રેશર છે, તો 1.P2 ઇઝ ઇક્વલ ટુ 1.61 અને ફાઇનલ વોલ્યુમ V2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના બેઝિસ પરથી આપણને જે મળે છે ઇક્વેશન્સ જે આપણી પાસે છે, PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો બંનેને આપણે ઇક્વલ લઈ લઈએ. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અને V2 ઇઝ ઇક્વલ ટુ P1 V1 બાય P2. તો P1ની વેલ્યુ નથી આપણી પાસે, V2 છે 0.5 મીટર ક્યુબ અને P1 ઇઝ ઇક્વલ ટુ P2 is equal to 1.6 into P1. The P1 cancel out, તો આપણને મળશે વેલ્યુ 0.3125 મીટર ક્યુબ. This one. Okay, this is the final answer. But one query is the P2 is equal to how to 1.6 P1. Okay, the next one, second one, this one, a sample of gas having volume of 1 meter cube V આપેલો છે, compressed in such a manner so that its pressure is increased by 85%. The operation is done for a fixed mass of gas at a constant temperature. Calculate the final volume of the gas. જે બેઝિસ છે 1 મીટર ક્યુબ ઓફ ગેસ માટે. ઇનિશિયલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ અને ઇનિશિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ P1 ઇઝ ઇક્વલ ટુ P1 કિલો પાસ્કલ P1 આપેલો છે 85. ઓકે, ધીસ વન સિમ્પલી 85 ઇઝ ઇક્વલ ટુ 1.85 અને ધીસ વન 60 ઇઝ ઇક્વલ ટુ 1.61 રિલીઝ ઇન્ક્રીઝ પર્સન્ટેજમાં જોયું છે આપણે. ઓકે, તો આ બેઝિસ પરથી એને આપણને P2ની વેલ્યુ મળે છે. સેમ એક્ઝામ્પલ છે બહુ પ્રમાણે જ. આપણે વોલ્યુમ ઓફ ધી ગેસ પાસ ફાઇન્ડ કરવાનું છે. એન્ડ ધ ઓપરેશન્સ ઇઝ ડન ફોર અ ફિક્સ માસ ઓફ ગેસ એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો કેલ્ક્યુલેટ ધ ફાઇનલ વોલ્યુમ ઓફ ધી ગેસ 1 મીટર ક્યુબ ઓફ ગેસ. ઓકે, 1 મીટર ક્યુબ આપણને આપ્યો છે V ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ. ઓકે, ઇનિશિયલ વોલ્યુમ કર્યો છે 1 મીટર ક્યુબ અને ઇનિશિયલ પ્રેશર P1 કિલો પાસ્કલ. તો P2 આપણે ફાઇન્ડ કરવાનું છે આના બેઝિસ પરથી.
તો કેટલું મળશે? ધીસ વન 85 and the operation is done for a fixed mass of gas at a constant temperature. Calculate the volume of the gas. ઓકે, તેના બેઝિસ પરથી ફાઇન્ડ થશે ને આપણે. વોલ્યુમ V2 આપ્યો છે તો સિમ્પલી ઇક્વેશન લઈ લો આપણે. એટલે ગેસનો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પરથી PV, ઓકે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે તો સિમ્પલી PV આવશે. તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2, V2 ઇઝ ઇક્વલ ટુ P1 બાય V1, P1 ઇન્ટુ V1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ 1 બાય 1.85 P1 ઇઝ ઇક્વલ ટુ 0.54 મીટર ક્યુબ. આ આપણો આન્સર છે. ઓકે, ધીસ ઇઝ યોર આપણો આન્સર છે. એન્ડ ધ સર્ટેન મોર એક્ઝામ્પલ નંબર 3, ધીસ વન. મોસ્ટ ઓફલી યાદ રાખજો, ઇક્વેશન્સ તમને આવડશે તો એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો. જો તમને ઇક્વેશન જ નહીં આવડશે તો હાઉ ટુ સોલ્વ યોર એક્ઝામ્પલ. તો સિમ્પલી યાદ રાખજો, મોલ પર્સન્ટેજ, વેટ ફ્રેક્શન, વેટ પર્સન્ટેજ, હે ને, વેટ ફ્રેક્શન, મોલ ફ્રેક્શન બી યાદ રાખવાનું. દેન એવરેજ મોલિક્યુલર વેટ છે, એના બેઝિસ પરથી આવશે આઈડિયલ ગેસ લો, PV ઇઝ ઇક્વલ ટુ NRT. દેન રિલેશન બિટવીન પર્સન્ટેજ, મોલ પર્સન્ટેજ અને વોલ્યુમ પર્સન્ટેજ, એના બેઝિસના ઇક્વેશન હવે આવશે. સેમ છે બહુનું એક્ઝામ્પલમાં, ખાલી ડેટા અલગ છે. એટ અ સર્ટેન સેમ્પલ ઓફ ધ ગેસ એટ અ પ્રેશર ઓફ 202.65 kilopascal, pressure is expanded so that its volume is increased by 50% and the operation is done for a fixed mass of gas at constant temperature. And the calculate the final pressure of the gas. શું કરવાનું છે આપણે? ફાઇનલ કેલ્ક્યુલેટ ધ ઇનિશિયલ ફાઇનલ પ્રેશર ઓફ ધ ગેસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ગેસ એટ ઇનિશિયલ પ્રેશર ઓફ 202.65 kilopascal. ગેસ એટ ઇનિશિયલ પ્રેશર ઓફ 202.65 kilopascal. ઇનિશિયલ વોલ્યુમ V1 મીટર ક્યુબ, V1 મીટર ક્યુબ છે અને પર્સન્ટેજ કેટલા છે? 50, એટલે 1.5 તમારું આવશે, યાદ રાખજો, 1.5 P2. હા, વોલ્યુમ, પ્રેશર નથી, વોલ્યુમ છે, યાદ રાખજો. ધ ઓપરેશન ઇઝ ડન ફોર અ ફિક્સ માસ ઓફ ગેસ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર and calculate the final pressure of the gas. Gas at initial pressure 202.65 અને ઇનિશિયલ છે આપણો. આ હવે ઇનિશિયલ વોલ્યુમ કેટલો છે? V1 મીટર ક્યુબ આપ્યો છે. હવે ફાઇનલ વોલ્યુમ છે V2 આવ્યું. આ તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ફાઇનલ પ્રેશર P ફાઇન્ડ કરવાનું છે ને. તો ઇક્વેશન છે આપણી પાસે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. P2 ને કરતાં બનાવો, મળી જશે વેલ્યુ તમને. Simply put the value in this equation. Okay, so P2 is equal to P1 V1 by V2 is equal to 202.65 into V1 by 1.5 V1. જે વોલ્યુમ તો આપણને પર્સન્ટેજ પરથી મળે છે. આ ફાઇનલ આન્સર છે એનો. A sample of gas having volume of 1 meter cube is compressed of half the original volume. The operation is carried out to fixed mass of gas constant temperature. To calculate the percentage increase of in pressure. Percentage find કરવાના છે. તો how તમે percentage find કરશો? Simply 1 meter cube of gas તમને આપેલો છે, હે ને. તો V1 is equal to 1 meter cube. V2 કેટલા થવાના? હાફ આયરો, ધીસ વન, હાફ ઓફ ધી ઓરિજિનલ વોલ્યુમ, એટલે 0.5 હે ને, મળી ગયું 0.5. ઇનિશિયલ પ્રેશર P1 અને ઇનિશિયલ પ્રેશર P2. તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2, વેલ્યુ પુટ કરો. P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ 1.0 બાય 0.5. હા, તો PT ઇઝ ઇક્વલ ટુ આપણે 2P1 લખી શકીએ, હે ને. આના પરથી આવશે. ઓકે, આના પરથી આવશે આ P2 is equal to 2P1 and the percentage increase in the pressure
હવે ઇક્વેશન છે આપણી પાસે P2 માઇનસ P1 બાય P1 મલ્ટીપ્લાય 100% ફાઇન્ડ કરવા માટે. તો P2 ઇઝ ઇક્વલ ટુ 2P1 મૂકી દો. તો P1 બાય P1 મલ્ટીપ્લાઇડ 100 તો રહેશે 100%. આ આપણો આન્સર. એ ધ કેલ્ક્યુલેટ ધ પર્સન્ટ ઇન ધ ઇન્ક્રીઝ પ્રેશર માટે. Okay, more example in the 59 2.59. A cylinder contains 15 kg. આ યાદ રાખજો, નોર્મલ ટેમ્પરેચર પ્રેશર માટેનું છે. A cylindrical contains 15 kg of liquid of propane. When water volume in the meter cube. A cylinder contains 15 kg આપ્યો છે, 15 kg liquid propane છે. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? વોલ્યુમ ઇન અ પ્રોપેન ગેસ ફાઇન્ડ કરવાનો છે, જે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરના કન્ડિશન્સ માટે લેવાનું છે. તો એનટીપી માટે કેટલું છે? 273 કેલ્વિન. પ્રેશર 101.325. ઓકે, અને આરની વેલ્યુ તમને ખબર છે, જે પ્રમાણે લેવું છે 8.31451 મીટર ક્યુબ ઇન્ટુ કિલો પાસ્કલ પર કિલો મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, તો આ પ્રમાણે એના ડેટા લેવાશે. હવે બેઝિસ શું આપ્યો છે આપણને? 15 kg ઓફ લિક્વિડ પ્રોપેન અને મોલિક્યુલર વેટ કેટલો છે? 44. પ્રોપેનનો મોલિક્યુલર વેટ છે 44. તો મોલ્સ ફાઇન્ડ કરવા માટેની ઇક્વેશન્સ છે આપણી પાસે. આવ્યા kg અપોન મોલિક્યુલર વેટ. kg કેટલા છે? 15 ભાગ્યા 44. તો આપણને આન્સર મળશે આપણને આવ્યો 0.3409 કિલો મોલ. ઓકે, તો આના બેઝિસ પરથી આપણને સિમ્પલી ઇક્વેશન છે આપણી પાસે PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો શું ફાઇન્ડ કરવાનું છે? વોલ્યુમ. V ઇઝ ઇક્વલ ટુ જે પ્રમાણે ઇક્વેશન હોય તે પ્રમાણે ફાઇન્ડ આઉટ કરી નાખવાનું. V ઇઝ ઇક્વલ ટુ NRT બાય P. P ખ્યાલ છે આપણી પાસે. ઇક્વેશન શું બનશે? V ઇઝ ઇક્વલ ટુ NRT બાય P. તો નંબર ઓફ એનની વેલ્યુ છે આપણી પાસે. વોટ ઇઝ N? 0.3 n 0.3409 કિલો મોલ into 8.31451 multiplied 273 by પ્રેશર્સની વેલ્યુ 101.325 is equal to આન્સર મળે છે આપણને this one 7.637 meter cube. Okay, is the volume of the propane gas at a normal temperature pressure 7.637 meter cube. Simple. Okay, then more example. સેમ પ્રમાણે છે. આ સર્ટેન ક્વોન્ટિટી ઓફ ધ ગેસ કન્ટેન માટે જોઈ લો. આ ઇક્વેશન્સ તમારે જાતે સોલ્વ કરવાનું છે. તો P2 V1 બાય T1 અને P2 V2 બાય T2. T2 તમને આપેલો છે, ઇક્વેશન પરથી મળી જશે ને T2 ની વેલ્યુ. તો P1 જો P1 તમને ઇનિશિયલ આપેલા છે અને T1 બી આપેલા છે ડેટામાં. તો T2 ફાઇન્ડ કરી નાખવાનું. દેન આફ્ટર ધ ટેમ્પરેચર ઓફ ગેસ એટેન્ડ થશે તો આપણને ઇક્વેશન્સની વેલ્યુ ડાયરેક્ટ મળી જશે. ઓકે, ફાઇન્ડ શું કરવાનું છે? કેલ્ક્યુલેટ ટેમ્પરેચર ઓફ ગેસ અટેન. અને ટેમ્પરેચર ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન્સ છે આપણી પાસે આવ્યા. તો T2 ને કરતાં બનાવો, પછી ઇક્વેશનની વેલ્યુ પુટ કરો. તો P1 છે ઇનિશિયલ પ્રેશર કેટલો છે આપણને? 121.59. T2 શોધવાનો છે. T1 કેટલા કેલ્વિન આપેલો છે? 298. P2 આપેલો છે આપણને 405.3 કિલો પાસ્કલ્સ આવ્યો. બંને આપેલા છે, બંને વસ્તુ આપેલી છે. તો આના પરથી ફાઇન્ડ કરીશું T2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ પુટ કરશે એટલે આપણને આન્સર મળી જશે. ઓકે, હવે મેઇન એક્ઝામ્પલ સ્ટાર્ટ થયા છે આપણા એવરેજ મોલિક્યુલર વેટના. એવરેજ મોલિક્યુલર વેટ. એવરેજ મોલિક્યુલર વેટના એક્ઝામ્પલ જોઈ લઈએ. સિમ્પલી ડેટા આપ્યો છે. અ ગેસ મિક્સચર કન્ટેન 0.274 કિલો મોલ ઓફ HCl અને 0.337 કિલો મોલ ઓફ N2 એન્ડ 0.89 કિલો મોલ. ઓકે, તો આના એક્ઝામ્પલ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે એની બાબતે આપણે બીજા બી એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે કે બંનેનું ટોટલ કેટલું આવશે એ પ્રમાણે. સિમ્પલ એક જોઈ લઈએ, એના પછીના બીજા એક્ઝામ્પલ જોઈશું આપણે. હવે શું કરવાનું છે? એવરેજ મોલિક્યુલર વેટ ઓફ ગેસ, વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ધીસ મિક્સચર. તો સિમ્પલી બધા વેલ્યુ આપેલા છે. ઓકે, તો કયા કયા કમ્પોનન્ટ્સ છે આપણી પાસે?
HCl છે ને, નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે. A gas mixture contains 0.274 kmol HCl, 0.337 kmol નાઇટ્રોજન અને 0.089 kmol ઓક્સિજન છે. તો કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે એવરેજ મોલિક્યુલર વેઇટ અને વોલ્યુમ ઓક્યુપાઈડ. તો છે આપણી પાસે ઇક્વેશન્સ. મોલ્સ, ટોટલ મોલ્સ ઓફ ધ ગેસ મિક્સચર કેટલા છે? 0.7 કિલોમોલ મળશે. હવે મોલ ફ્રેક્શન્સ ફાઇન્ડ કરવા હોય તો 0.274 બાય 0.7 ટોટલ 3 ફાઇન્ડ કરી નાખો. 3 પછી એડ કરો. મોલ્સ ઓફ HCl અને મોલ ફ્રેક્શન્સ, મોલ્સ ઓફ નાઇટ્રોજન, મોલ ફ્રેક્શન ઓફ નાઇટ્રોજન, મોલ્સ ઓફ ઓક્સિજન્સ અને મોલ્સ ઓફ એના માટે ઓક્સિજન માટે. તો મોલેક્યુલર વેટ આપણને મળી ગયા ને એવરેજ. આયરા એવરેજ મોલેક્યુલર વેટ સિમ્પલ. એ જ રીતે વી ફાઇન્ડ કરવાનો. તો PV ઇઝ ઇક્વલ ટુ NRT. ને જો ફાઇન્ડ આઉટમાં જુઓ, કેલ્ક્યુલેટ વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ધીસ મિક્સચર એટ 405.3 kPa અને 303 Kelvin. તો આના બેઝિસ પરથી મળશે સિમ્પલી આ ઇક્વેશન્સ. PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો વેલ્યુ પુટ કરો આ ઇક્વેશન્સમાં. વી છે આપણી પાસે વોલ્યુમ ઇન મીટર ક્યુબ ફાઇન્ડ કરવાનો છે ને, NRT બાય P. એનની વેલ્યુ છે મોલ્સ ફાઇન્ડ કરીએ આપણે 0.7 ટોટલ મોલ્સ. આરની વેલ્યુ છે આપણી પાસે 8.31451. પ્રેશર કેટલા છે? 405.3. ટેમ્પરેચર છે અને આરની વેલ્યુ બી છે. વેલ્યુ પુટ કરો તો આપણને આન્સર મળી જશે. ઓકે, તો આ પ્રમાણે બધા એક્ઝામ્પલ છે. ખાલી એવરેજ મોલિક્યુલર ફાઇન્ડ કરવાના અને બધામાં આ જ રીતે ફોલો કરવાની છે મેથડ. આ પ્રમાણે એક્ઝામ્પલ સોલ્વ કરજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આનો યુઝર યુઝ કરીને આપણે બીજા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.